કે આજે પ્રથમ પેલા રે ધરતી માતાને નમવા એ લડી લડી લાગે રાજવી પાય ધરતી માતાને અજમલ નમનો કરે પ્રથમ પેલા રે ડૂબતા સૂર્યને નમવા એ લડી લડી લાગે રાજવી ભાઈ ઉગતા નારાયણ તમારું સ્મરણ કરો સોના મારા પોકરણ ગઢના રૂડા રાજ રાજા રે એ બોલાવે પરધાનિયા આવજો રે એ આવો મીરા રાજ ને દરબાર રાજા રે બોલાવે પરધાનિયા હા વીરા પ્રધાન ઘણો સમય વીતી ગયો છે વીરા પ્રધાન રાજ્યમાં આપણી પ્રજા સુખી છે કે દુખી તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય ત્યાં બરોબર જ ભલે વીરા પ્રધાન ઘણો સમય વીતી ગયો અને નગર સરકાર કરવા ગયા નથી હા મહારાજ તો આપણે ઘોડીલા સાબદા કરો હાલો નગરની મોજાર જાવું છે ભલે મહારાજ કે આજે રાજાને પરધાન બને આલિયા રે
એ હું રે રબારી રે મારવાડ દેશનો એ હું રે રબારી રે મારવાડ દેશનો એ ગાયો બેસું સારતો રે રે દિનારણમાં
એ કેમ કરી આવો ભાભી તારી પાસ ઘેરી યો પાડ તારે દાબો મારો પગરે બાંધો આજે બાબલડી બોલાવે રૂપલો આવ્યો રે એ આવ્યો રે તેના રંગ મેલ બાબલડી બોલાવે રૂપલો આવ્યો રે આજે બાબલડી કહે ને રૂપલો બળે રે કરી દો ને તમારા રોધિયાને વાત બાબલડી કહે ને રૂપલો બળે રે હરે યાદ વિચવાર જોતે ગિગલાન લગનિયા કહરા એ અમર ભાઈ આણા તેડવાનો જાય વિચવાર જોતે ગિગલાન લગનિયા કહરા અરે મોટા કા કેમ આમ ખૂણામ કરીને બેઠો કોણામાં કાંઈ નહીં તો હા ના કેમ માર ભાભી કેમ રોવે મને થોડી ખબર હોય તો માર્યા તા તને ખબર છે હવે મેં બોલ્યો તું ન આવ્યો એને બોલ્યો કેમ હળી કાઢીને આવ્યો પણ હું આમ થોડોક આગો હતો સંભળાતો નતો હાલ એવું હતું હા કેરીયું ખાવા ગયો હતો એલા એને તો હવે હેજ કરી છે કા હાલ તારી હે જાય માર્યા તા હા તું નાખી હતી પોછી તો પોછી મરાય નહીં હા તો વહી જઈશે ત્યારે જાવા દે વઈ જાય રોટલા કોણ ઘડશે રોટલા આતે ખડી લીશું કેટલાક દી એ હાસુ હો કાયમ નો રાંધી હતી તો ઈ તો વાત છે શું કીધું તાર ભાભી ઈ કે હોના હાલ લેવાનો ગીગલા નો આણા તેડ્યો તો રહેવું નકો વહી જવું એમ હા પૈસા છે ને ભારે કરી જરાય નથી ના થોડાય નથી ઘેટા બકરા નથી એટા બકરા છે ને તે અડધા વેસી ન ખાય તો માન એટલા ભેગા કર્યા છો તો અડધા રખાય ને તારી પાસે થોડાય નથી મારી પાસે કાંઈ નથી એવું છે હા અડધા બાકી રાખી દઈશું રાખીએ રાખે જ ને આપણે ક્યાં કોઈ રાખે છે કોઈ અરે ઈ તો હું કહું એટલે રાખે ને એમ હા હું કહું તો કોઈ નથી રાખતું તારું નો રાખે એમ હા તું પાછું અહીંયા ક્યાં હાર લેવા જઈશું અહીંયા હાર આવડી મોટી બજારે ને હારવાળા નો આવે આવશે આવે જ નહીં હવે તો લઈ લે તું પણ પાછા નહીં દેતો હોય બાકી રાખીને પછી દેતો નહીં હોય પૈસા એમ આમ છે મારે ભૂલાઈ જાય હા પણ એટલે પછી ક્યાંથી રાખે બીજી વાર એવું થતું હોય છે હા આ હાર વાળો જ ન આવ્યો આવશે આવશે પણ કઈ પણ આમ મજા આમ આગા હોય એટલે થોડીક વાર લાગે એમ હા નતર ભાભીને કહેતો હોય ને હાર નું કઈ ખાઈને થોડોક દી એ નથી માને એમ હા ઈ કે હાલ લઈ આવજો તો જ રોટલા ઘર દેવા નકર કે વયું જવું હા એને હવે જ કરી દો સમજ્યા તાર ભાભીનો ભાઈરે ઉપાડો પછી એની વાત સાચી છે ને 20 વર્ષ થઈ ગયા લગ્ન કર્યા એના કેટલા હવે તો આના તેડિયા હોય ને એવું બધું કીધું હે તો એમ મુરે સોનેડો રે સુરત સેના
હાલ લેવા હાર વેસો હા બતાઈ જોઈ શું આનો ભાવ છે? 5 લાખ રૂપિયા કેટલા 5 લાખ રૂપિયા બીજો એક છે હા બતાઈ જોઈ આનો શું ભાવ છે? 3 લાખ રૂપિયા બીજો છે હા બતાઈ જોઈ આનો શું ભાવ છે? 2 લાખ હે 2 લાખ 2 લાખ કેમ થાય? તું હારે આવી થઈ આરોલા રાખ આવડો આ 6 લાખ રૂપિયા પણ બીજા છે પણ 10 લાખ વાળા છે હા હાલો જવા દ્યો પૈસા પૈસા તો ક્યાં છે અહીંયા નો મળે હા પૈસા હોય તો હાલ મળે મોટા ગલે પૈસા ઈ ના પાડે હે બાકી રાખો ના તો બાકી જ નથી રાખતા દિવાળીએ લઈ જજો દિવાળીના વાયદા મેરા રવારી વાયે દિવાળીના વાયદા કાંઈ ના હાલશું ને ગાયોમાં કોણ જાય છે પેલા ગાયું તો રેઠી હોય જાય રેડિયો નો કઢાય હા તને શું વાંધો અહીંયા હાઈવે નજીક છે ને પોગી જાય એમ હા જાય છે કોઈ ગાયુંમાં બોલો નહીં જાય કિલો મારાથી તો નહીં જાય મારો ક્યાં તમે કોઈ માનો છો કા અરે જાય જ ને હું કહું એટલે જાય તો બોલાય એ આજે કાકા રે બોલાવે ગિગલા આવજે રે એ આવજે રે દિન રે મેળ આવજે તે કર્યું મોજાડ કાકા બોલાવે ગિગલા આવજે રે આજે કાકારે બોલાવે ગીતલો આવ્યા રે કાયો રેતીઓ બોલાયો ટેકરિયું મોજાડ આજે કાકારે બોલાવે ગીતલો આવ્યા રે બોલો કાકા હું કામ પીડા તાર આપો બોલાવે આપડી આને ક્યાં ભળે એલા એ તો તને કહું છું કા તાર આપો બોલાવે એને આપણે નથી ભળતું કા નથી ભરતું નો નહીં આવે શું વાંધો હે ડખા થઈ જાય હાલતા જો લે પણ તને વાંધો શું હે હા મારે એને ભળે જ નહીં તારે ગાયોમાં જવાનું છે હું નથી જવાનો તને શું વાંધો છે ઓ નાણા તેડીએ ગયો શું કે છે લા ઈ પર તાર બાપાને કે ને આ એને આપણે ભળતું નથી આપણે કાકા ભત્રીજાને પણ એમને વાત કર એટલે આણા તેડવા ઈ જાય કે હું તો નો કહું. હા હા આપણે એને ભળતું જ નથી જરીએ પણ તારો ઓના આણા તેડવા જાય ઈ તઈ 4 મહેનત કરો ઓનું કીધું હા ઈ કે આણા તેડીએ તો જાવું હે હમણાં તેડી આવી કે બાંધી છે ત્યાં પણ આણા તેડવા જાય ઈ તો જાવ આ તે જા ને ગાયો રેડિયો નો મૂકતો એ હા આયલા હાલ હવે હાલે ક્યાંથી હાલશે અહીંથી પાદરા વહી જાય અહીંથી હા એ જોયું ને હા હાલ નથી હાલી અહીંથી હાલી તો અહીંથી પાદરું થાય છે એમ હાલ હાલી આણલા તેડવા હાલા રે કામાય આણલા તેડવા ને હાલા રે પૈસા મારે
મેં તને કીધું નતું ઓલા રસ્તે હાલી. ઈ રસ્તા એટલે હોત તો સારું હતું. હવે હવે હલાય નહીં રસ્તે. અજમલ રાજા પેટના વાંચ્યા છે, આના તેડવા ન જવાય. આ તો હાલ પાછા વળી જાય. હાલ પાછા વળી જાય. કેમ વીરા પ્રધાન? હા મહારાજા. નગર સત્સા કરવા આપણે નીકળ્યા તો સામે કોઈ રાયકા ભાઈઓ સારા કામે જાતે એવું લાગ્યું. આજ આપણને જોઈને શા માટે અવરું ફરીને ઊભા છે? રાજસભામાં પાછા બોલાવો. ભલે મહારાજ. આજે પરધાન બોલાવે રાયકાયા વાજો રે. આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાયકાયા વાજો રે. એ યાદે પરધાન બોલાવે રે રાયકાયા આવ્યા રે. એ આયા મે રાજાને દરબાર, રાજમાં સુરે પ્રણાય અમર કામ રાય. આયા વિને રાયને સરાણે નવે. કેમ પ્રધાનજી શું મારા કામ પડ્યા? મહારાજા બોલાવે. કેમ મહારાજા શું મારા કામ પડ્યા? પધારો રાયકા ભાઈઓ. આ જોવો ને મારો વીરો પ્રધાન નગર સત્સા કરવા માટે નીકળ્યા. આજ અમને જોઈને શા માટે તમે અવરું ફરીને ઊભા છો રાયકા ભાઈઓ? કેમ મહારાજા? કેમ પ્રધાનજી તમારા રાજાને હાસુ કહેતા તો ખોટું નહીં લાગે ને? નહીં રાયકા ભાઈઓ, જે હોય તે સત્ય કહો. સત્ય કેટા કોઈ વાતનું મને દુઃખ નહીં લાગે. કેમ પ્રધાનજી તમારા રાજા પેટના કાસા ને અમે વીરા પાછા? રહ્યો રાયકા ભાઈઓ, કઈ રીતનો પેટનો કાસો કહેવાય? કે આજે અજમલ કહું ને રબારી હાંગડ વીરા મારી વાત. એ આજે લાસાને લક્ષ્મી રે બને મારી દીકારી રે. દીકારી જુ જાય છે રે, સૌ સૌને સાસરે રે. એ સગુણાયા કેરો મારે હાર તણા તણતી કર્યો રાયકા મારે આંગણે રમે. રાજા ગાંધી ભોગવે એવો નથી કોઈ, રાત ગાંધી ભોગવે એવો નથી કોઈ. દીકરી રૂજાય છે રે, સૌ સૌને સાસરે રે. હા રાયકા ભાઈઓ, આ વાત પણ તમારી કેવી સત્ય છે. જો લુલો લંગડો એકાદો મારે કુંવર હોત તો કાલ હવારે મારો પોકરણકાટનો વારસદાર બને રાયકા ભાઈઓ. નકર એક દિવસના સમયે પોકરણગઢમાં મણવણના તાળા લાગશે રાયકા ભાઈઓ. તો સાંભળો રાયકા ભાઈઓ, આ રાજા અજમલનો મોગ જોઈને તમારે અવરા સુકન લાગતા હોય તો કાલ હવાજનો સૂરજ ઉગે, હવરા સુકન લઈને તમારા ગગાના વહુના આણા તેડી આવજો. અને કાલ હવારે સૂરજ ઉગતા પેલા પોકરણગઢની માલેપા રાજસભામાં રાજ કચેરી ભરાય. રાજ કચેરીમાં આવી તમારું ઇનામ લેતા જજો અને પછી રાજી ખુશી તમારા ગગાના વહુના આણા તેડવા જજો. બહુ સારું લ્યો. સારા સુકાન લઈ હાલા રે તારે ભાઈ, સારા સુકાન લઈ હાલા રે.
વીરા પ્રધાન હા મહારાજ આજે પોકરણગઢની રયતા જ મને ડગલે ને પગલે વીરા મેણા મારે છે. આ મેણા મારાથી સહન નથી થતા માટે રાજસભામાં તમારા રાજમાતાને બોલાવો.